જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં. શ્રી પુરુષોત્તમ માસની કથા ભાગ 13. પુરુષોત્તમ માસમાં કમલા એકાદશીની વાર્તા. અવંતિકા નગરીમાં શિવ શર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને 5 પુત્રો હતા. તેમાંથી સૌથી નાના પુત્રનું નામ જયરાજ હતું. તે ખૂબ પાપાચારી હતો, એટલે તેના પિતાએ તથા સમાજના સ્વજનોએ તેને ઘરમાંથી અને ગામમાંથી કાઢી મૂક્યો હતો. પોતાના ખરાબ કર્મોને લઈ તે પોતાનું ઘર બહાર ત્યજી દઈ દૂર દૂર વનમાં ભટકવા લાગ્યો. એક સમયે દેવયોગને લઈ જય ચાલતો ચાલતો તીર્થરાજ પ્રયાગે જઈ પહોંચ્યો. 3 દિવસથી તે ભૂખ્યો હતો. તેને કોઈ ભોજન મળ્યું ન હતું. ભૂખથી તેનું શરીર વિલાઈ ગયું હતું. કૃશ શરીર સાથે તેણે જઈ ત્રિવેણીમાં સ્નાન કર્યું. પછી પોતાની વિપત્તિવાળી સ્થિતિને લઈ નજીકમાં કોઈ આશ્રય સ્થાન શોધવા લાગ્યો. ત્યાંથી દૂર એક હરિમિત્ર મુનિના આશ્રમે ગયો. આશ્રમમાં એણે એક સુંદર ઝાડ નીચે આશરો લીધો. એ સમય દરમિયાન પુરુષોત્તમ માસ ચાલતો હતો, એટલે આશ્રમના સત્સંગ ખંડમાં હરિભક્તો પુરુષોત્તમ માસની કથા વાંચતા હતા. એટલે જયરાજ સત્સંગ સભાને સ્થાને જઈ શ્રોતાજનો સાથે બેઠો અને કથા શ્રવણ કરવા લાગ્યો. તે દિવસ પુરુષોત્તમ માસની કમલા એકાદશી હતી અને એકાદશીના મહાત્મ્યનો અધ્યાય વંચાઈ રહ્યો હતો. વ્યાસપીઠ પરથી કથાકારે કમલા એકાદશીની મહિમા વિશે સમજાવ્યું. તે કથાના શબ્દો જયના કાને પડ્યા. એણે કથા શ્રવણ કરી આશ્રમવાસીઓ સાથે જ કમલા એકાદશીનું વ્રત કર્યું. આમ પુરુષોત્તમ માસમાં અનાયાસે જ જયરાજથી સ્નાન, ઉપવાસ અને એકાદશીનું વ્રત પવિત્ર સ્થાને થયું. એકાદશીના દિવસે તેણે રાત્રે ત્યાં જ આશ્રમમાં આશ્રય લીધો. ત્યારે રાત્રે તેના સ્વપ્નમાં ભગવતી કમલાના દર્શન થયા. ભગવતી બોલ્યા, હે બ્રાહ્મણ, તારા પૂર્વજન્મના કોઈ સારા કર્મોને લીધે તારાથી પુરુષોત્તમ માસમાં એકાદશી નિમિત્તે વ્રત, ઉપવાસ તથા પવિત્ર ત્રિવેણીમાં સ્નાન થયું ને કથાનું શ્રવણ કર્યું. તેથી તે ફળ સ્વરૂપે હું ભગવાન પુરુષોત્તમની આજ્ઞા થકી તને વરદાન આપવા આવી છું. માટે હે પુત્ર, બોલ, તારી શી ઈચ્છા છે? બ્રાહ્મણ જય બોલ્યો, હે માતા, અગર આપ મારા પર પ્રસન્ન થયા હોવ તો મને એક એવું વ્રત બતાવો જેના થકી હું જીવન પર્યંત સુખી થઉં અને મારો ઉદ્ધાર થાય. તેમજ તે વ્રત કરવા થકી દુઃખી લોકોનો પણ ઉદ્ધાર થાય. માતાજી બોલ્યા, હે પુત્ર, તે તારા તથા લોકોના ઉદ્ધાર થકી જે પ્રસ્તાવ મૂક્યો છે તે જાણી હું ખુશ છું. માટે સાંભળ. દરેક મનુષ્ય પુરુષોત્તમ માસ આવે ત્યારે તે માસમાં પવિત્ર સ્નાનાદિ કર્મ કરી માસોત્તમ માસનું વ્રત કરવું. વળી આ માસમાં આવતી 2 એકાદશી, સુદ પક્ષની તથા વદ પક્ષની બંને દિવસોની એકાદશીનું વ્રત તો ખાસ કરવું. તે સુખી થવાનો સર્વોત્તમ ઉપાય છે. એ દિવસે ઉપવાસ કરી એકાદશીની કથા અવશ્ય શ્રવણ કરવી. પુરુષોત્તમ માસમાં જે દિવસે 11 તથા 12 તિથિ ભેગી હોય અને રાત્રે 13ની તિથિ બેસે તેના બીજા દિવસથી એટલે કે 13ની તિથિમાં વ્રતનું પારણું કરી ઉજવણું કરવાથી 100 યજ્ઞનું ફળ મળે છે. એ દિવસે સંકલ્પ કરવો કે હે કમલનયન, હું એકાદશીનું વ્રત કરી નિરાહાર રહીશ અને બીજા દિવસે ભોજન કરીશ. આપ મને શક્તિ, બળ આપી સુખી કરજો. ત્યાર પછી મનુષ્ય મન અને ઇન્દ્રિયોને વશમાં લઈ ઉપવાસ તથા રાત્રિ જાગરણ કરવું. બીજા દિવસે વહેલા ઉઠી સ્નાનાદિક કર્મ પતાવી ભગવાન વિષ્ણુનું વિધિપૂર્વક પૂજન કરવું. પછી આરતી થાળ ગાઈને ભગવાન કેશવને પ્રાર્થના કરવી, હે કેશવ, હું અજ્ઞાનરૂપ અંધકારમાં અટવાઈ ગયો છું. આપ મને આ વ્રત થકી અંધકારમાંથી ઉજાસ ભણી લાવો અને જ્ઞાન પ્રદાન કરો. પછી પ્રભુ ગદાધરની સ્તુતિ કરી ભક્તિપૂર્વક બ્રાહ્મણોને જમાડી તેમને દક્ષિણા આપવી. ત્યારબાદ નારાયણના શરણે જઈ બલિ વિશ્વદેવ વિધિથી પંચમહાયજ્ઞ અનુષ્ઠાન કરી મૌન રાખી પરિવારજનો સાથે ભોજન લેવું. આ પ્રકારે શુદ્ધ ભાવે માસોત્તમ માસમાં એકાદશીનું જે વ્રત કરે છે તે સુખી થઈ વૈકુંઠને પામે છે. જય બોલ્યો, હે માતા, આપે મારું અજ્ઞાન દૂર કરી જ્ઞાન આપ્યું છે. હવે હું વ્રત સંકલ્પ લઈ અવશ્ય સુખી થઈશ અને લોકો પણ એ વ્રત કરી સુખી થશે. જય માતાજી.
જય શ્રી પુરુષોત્તમ ભગવાન. જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.